રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે રાજકીય મારામારીની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે। અહીં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે સામસામે મારામારી થઈ હોવાના અહેવાલ મળ્યા છે, જેને પગલે બંને પક્ષો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના વિપક્ષ નેતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી। બીજી તરફ ભાજપના એક યુવા આગેવાને પણ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જો ઉપલેટાથી આશીષ લાલકિયાનો રિપોર્ટ। મારું નામ નયન જીવાણી। કાલે મારી ઉપર એક જાનલેવા હુમલો થયો અમુક ચોક્કસ લોકોએ, લુખાઓએ, અને જિલ્લા ભાજપના હોદ્દેદાર ખુદ આવી એના પરિવાર સાથે એના ભાઈને આવીને મારી માથે હુમલો કર્યો। તો હુમલાનું કારણ કે 9 તારીખે ભાયાવદર પટેલ સમાજની અંદર પ્રસંગ હોય, એમાં પ્રસંગની અંદર ફટાકડા ફૂટેલા હોય, એ ફટાકડા ફૂટેલમાં મેસેજ અને રાજકારણ લઈ આવ્યા, અને એમાં મારી કંઈ ભૂમિકા નથી, એમ છતાં હું નિર્દોષ હતો તો પણ મારી માથે હુમલો કરવામાં આવ્યો છે। હુમલો કરવાનું કારણ મેં ઉપર જિલ્લા ભાજપને ફરિયાદ કરેલી કે આ ભાઈ ખોટા મેસેજ નાખે છે, એટલે આ કરવામાં આવ્યું। એટલે એના અનુસંધાને આજે ભાયાવદરની અંદર દરેક સમાજના 18 વર્ષના લોકો સમાજની મિટિંગમાં આજે હાજર રહી અને આક્રોશ સાથે કાલે બપોર સુધી ભાયાવદર બંધનું એલાન આપવામાં આવ્યું છે। તેમ છતાંય અમને ન્યાય નહીં મળે તો આગળ પાટીદારના આગેવાનો છે, અલ્પેશભાઈ છે, મનોજભાઈ છે, દિનેશભાઈ બાભણિયા છે, તેઓ પણ ગુજરાતભરના પાટીદાર સમાજના આગેવાનો ભાયાવદરમાં આવશે અને આ દાદાગીરીને લુખાગીરીને બંધ થવી જોઈએ એવું દરેક સમાજના લોકો ઈચ્છે છે। માટે આગળના પગલાં અમે એ પણ કરશું। એટલે આ હોદ્દાની રૂએ, હોદ્દાના જિલ્લા ભાજપની અંદર સંગઠનમાં હોદ્દો હોય એ હોદ્દાની રૂએ સમાજને દબાવવાની જ પ્રવૃત્તિ કરી અને એના ભાગરૂપે મારી માથે હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલામાં મારો ચેન પણ ગયેલો છે। અત્યારે તો ખોવા જવાની ફરિયાદ લખેલી છે કે સાહેબે કીધેલું છે પોલીસ ખાતાએ કે નહીં જડે તો લૂંટનો પણ ગુનો બનશે। આ મારામારીની ઘટનાને પગલે ભાયાવદરના પટેલ સમાજ ખાતે એક તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી। ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ફરિયાદી નયન જીવાણી દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં આ મારામારી અંગે ચર્ચા કરવામાં આવી હતી। મારું નામ હાર્દિક રાવલ છે। કાલ રાતે નયનભાઈ જીવાણી મને ગાળો દઈ અને ધમકી આપેલ હતી, એ બાબતની માથાકૂટ થયેલ હતી ને એ બાબતમાં મેં ફરિયાદ કરેલ હતી। ઘટનાનું કારણ મને ધમકી મારતા હતા ને હું ત્યાંથી રસ્તા ઉપરથી નીકળ્યો ને એક મારા મિત્ર હતા એની સાથે હતો ને એને કંઈક ચર્ચા બીજી હતી ને એ બાબતમાં મને ગાળો કાઢવા માંડ્યા અને ધમકી આપતા હતા મને કે તારે ટાંટિયા ભાંગી નાખું, તને મારી નાખું। મેં ફરિયાદ કરી દીધી। મારી માંગણી એને કડકથી કડક સજા મળવી જોઈએ। હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને ભાયાવદરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ રાજકીય મારામારીના કારણે ભાયાવદરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે।